લાવો ભાઈ જીજા હમણાં મારી પાસે આવ્યો ટીડો મને કે ક્યાંક મને નોકરી ગોતી દો ને મેં કીધું શેની નોકરી અરે મને કહું તમને તો ખબર છે ઇલેક્ટ્રિકનો આપણને અનુભવ છે એ વાયરિંગ કામનો તો મેં કીધું એમાં નોકરી ન હોય આમનું ચોટી જવાનું હોય કામ મને કે એમ નહીં ક્યાંક દુકાનમાં નોકરી ગોતી દો તો એક વાર ઇલેક્ટ્રિકવાળાની દુકાન મારી ઓળખાણ હતી મેં અહીંયા મોકલ્યો મેં જાય ત્યાં ગયો ને તો ત્યાં જઈને કીધું કે મારે નોકરી રહેવું છે તો ઓલા શેઠ કે ભાઈ જો મારે છે ને કે જવાબદાર માણસ હોય ને એવા માણસ નોકરી રાખવો છે તો ટીડો કે જવાબદારની વાત જ કરો માં કે આની પહેલાં કે હું છે ને એ કે આમ જો મુંબઈમાં કે હું રહેતો હતો ને અને ત્યાં હું નોકરી કરતો હતો એ દુકાન ખોટમાં ગઈ ને તો એ લોકોએ મને જ જવાબદાર ગણ્યો હતો કે ખોટમાં જવાનો જવાબદાર ટીડાલાલ છે કે જવાબદારીમાં આપણી વાત ન હોય છે અઘરું છે ભાઈ એમાં આ ટીડો છે ને એક દી જીબી ઓફિસમાં બેઠો બોલો મેળ કરી લીધો ત્યાં તો જીબી ઓફિસમાં બેઠો હતો તો જીબી ઓફિસમાં તો ફોન આવતા હોય કમ્પ્લેનના તે ટીડો બેઠો હતો ને એમાં ફોનની રિંગ વાગી ટીડાએ ઉપાડ્યો હાલો તે સામેથી કોઈક બોલ્યા કે ભાઈ હજી તો ચોમાસું આવ્યું નથી અને એ પહેલાં કે આ લાઇટ ઝટકા મારે છે કે એનું કારણ શું તો ટીડો બેઠો કે રિહર્સલ હાલે છે આવા જવાબ દે ટીડાલાલો જીજા ભાઈ હમણાં તો આ ટીડો જીમમાં ગયો ને ત્યાં તો ઓલો જીમનો સાહેબ હતો ને એ ટીડાની સામું જોઈને કે તમે નોનવેજ ખાવ છો તો ટીડો કે નહીં તમે ડ્રિંક કરો છો ટીડો કે નહીં સ્મોકિંગ કરો છો ટીડો કે નહીં પાન માવા ખાવ છો ટીડો કે નહીં તમે 3 ટાઈમ ખાવ છો ટીડો કે 3 ટાઈમ નહીં 4 ટાઈમ ખાઓ મારે તો ખાવા તો બહુ જોઈએ તમે 3 ટાઈમ 4 ટાઈમ ખાવ છો તમારે બોડી ઓછી કરવી છે ટીડો કે નહીં તો પછી અહીંયા હું લેવા આવ્યા છો તો ટીડો એની સામું જોઈને કે હું તો પંખો રિપેરિંગ કરવા આવ્યો ભાઈ તારા શેઠનો ફોન આવ્યો એટલે હું મંડાણો થઈ ગયો ગુરુ છે ભાઈ અમારે એક ચમન બાપા છે ચમન બાપા અને તમને ખબર હોય પહેલાંના સમયમાં જે આપણે ઓલા મીટર આવતા ને કરકરિયાવાળો એમાં છકડું ફરતું હોય કરકરિયાવાળો એવા મીટર આવતા પહેલાંના સમયમાં અને ચમન બાપાને ભાઈ બિલ બહુ આવે છે આવા ટીડા જેવો જ ગામમાં એક રખડતો હોય છે તો ચમન બાપા એને પકડ્યો કે ભાઈ મારે બિલ બહુ આવે છે તો આ ટીડા જેવો હોય તો સલાહ સારી આપે એ કે દાદા એમાં કાંઈ ન હોય છકડાનું ઊંધું ફેરવો ને તમે યુનિટ ઉતરી જાય એટલે બિલ ઓછું આવે અને ચમન બાપા તો હાવ નવરા જ હતા એક દી મંડ્યા ફેરવા 3 કલાક ફેરવું ને તો જેટલો ઓલો જીબી વાળો લખી ગયો હતો યુનિટ એની કરતાં હેઠે વયું ગયું તો બે મહિના પછી બિલની જગ્યાએ 290 રૂપિયાનો જીબીમાંથી ચેક આવ્યો ત્યાં તમારા વધે છે હા ગુરુ છે હવે